નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે થોડાક ઉદાહરણો અને એના જેવા નાના દાખલા આપણે લેવા માગીએ છીએ મિત્રો. તો શરૂઆત કરીએ મિત્રો. ઉદાહરણ 2.1 આપણે ચલાવ્યું. 1 ડિગ્રી 1 મિનિટ અને 1 સેકન્ડને આપણે રેડિયનમાં ફેરવવાનું હતું. ઉદાહરણ નંબર 2 જુઓ. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું દૂર છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણી દૂર આવેલી એક વસ્તુઓને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ ફરી પાછું વસ્તુઓ અને મિનારા સીને નિહાળે છે. વસ્તુઓ ઘણી દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશાઓ પીઓ અને એઓ એકરૂપ બને છે. પરંતુ એ નોંધો કે સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી થીટા બરાબર 40 અંશ એટલી ખસે છે. થીટા એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ હોય તો વ્યક્તિના મૂળ સ્થાન એટલે કેપિટલ એ થી મિનારા સીનું અંતર નક્કી કરો. મિત્રો સમજો. ધારો કે અહીં એક લીટી બતાવી છે કે જમીન છે. જમીન ઉપરનું આપણે બિંદુ એ લીધું. આપણને એ બી સી જે બિંદુ આપેલું છે એટલે આપણે એ સંકેત કરીશું એ લીટી. વ્યક્તિ અહીંયા ઊભો છે. ધારો કે પોતે એ સ્થાને ઊભો છું વિચાર. હવે મિનારો એ મારા થોડે ઊંચે છે. મિનારો આમ આ જોવો પડે તો મારી દ્રષ્ટિ રેખા કઈ થઈ એ સી. હવે આ વ્યક્તિ મિનારાને પણ જુએ છે અને દૂર આવેલી વસ્તુને પણ જુએ છે. એટલે દૂરથી આપણે જોઈએ અહીંયા તો એવો આપણને દ્રષ્ટિ રેખા મળે. ચલો અહીંથી આપણે મળીએ. હવે પોતે આ એસી જે લંબાઈ થવાની એને લંબરૂપે શું લંબરૂપે 100 મીટર ચાલે છે. ધારો કે બી સ્થાને આવી ગયું. ફરી પાછું શું કરશે? એ વસ્તુઓને જોશે જે દૂર આવેલી છે અને મિનારો સી ને જોશે. તો મિનારા સી ને જુએ તો એની દ્રષ્ટિ રેખા શું આવશે? બીસી. મિત્રો હવે વાત આવી. યાદ કરો, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ વાળી રીત કઈ હતી? મોટા અંતર માપન માટેની રીત હતી. એ ઓ અને બી ઓ, એ અને બી થી આ વસ્તુ ખૂબ જ દૂર છે. એટલે આપણને ભૂમિતિમાં એવું કહીએ કે બે સમાંતર રેખાઓ જો અનંત લંબાઈની બનતી હોય, રેખાખંડ હોય કે પછી કોઈ રેખાઓ આપણે અનંત લંબાઈની વિચારીએ છીએ તો એ વખતે એ બંને બીજાને સમાંતર બની જાય છે. સમાંતર બની જાય એટલે જાણે કે તમે A થી O જુઓ અને B થી O જુઓ, એક જ થઈ જાય. લંબાઈ તો કેવી થઈ જવાની? એક જ થઈ જવાની. એટલે મિત્રો અહીંયા આ B માંથી અને A માંથી નીચે કોણ બનશે? દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરશે. બંને એક જ વસ્તુને જુએ છે. હવે વાત આવી A થી જ્યારે આપણે મિનારો જોઈએ તો AC અંતર કહેવાય. મિનારાની ઊંચાઈ ધારીશું. વ્યક્તિ A થી ક્યાં આવ્યો છે? B સ્થાને આવ્યો છે. એટલે AB બરાબર 100 મીટર. અહીંથી વ્યક્તિ પોતાની મૂળ દિશામાં, તો વ્યક્તિ અહીંયા હોય તો મૂળ દિશા થવાની, પણ જ્યારે અહીંયા આવે છે તો મૂળ દિશા થશે. તો મૂળ દિશા સાથે જ્યારે મિનારને જુએ છે તો એના આંખ અને પેલી દ્રષ્ટિ રેખા આ મૂળ દિશા અને મિનારા વચ્ચેનો કોણ કેટલો આંતરે છે? થીટા. મિત્રો જેડ આપણે જોયું યુગ્મ કોણ. આ થીટા હોય તો આપણને શું થશે? થીટા જ થવાનું. માટે થીટા બરાબર કેટલું આપવું છે આપણને? 40 ડિગ્રી. હવે મને એમ કહે છે કે જો તો A થી મૂળ દિશા, A થી મિનારાની ઊંચાઈ કેટલી છે? અહીંયા મિનારાનું અંતર જે છે કેટલી ઊંચાઈ આવે શોધવું છે. મિત્રો આકૃતિ પરથી આપણે ચલો ત્રિકોણ ABC માં આપણે કોણ થીટા, ચલો જાણીતી બાજુ જોઈ લઈએ. હવે આપણે ત્રિકોણની વાત કરીશું. આનો ઉપયોગ આપણે કર્યો. હવે આની વાત કરીએ. આપણે શોધવું છે આ
કઈ બાજુ થવાની? સામેની બાજુ. અને આ ખૂણાની પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો આપણા માટે tan થીટા થશે. tan થીટા બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ AC. ચલો મારે શોધવું છે AC. AC એટલે શું? રૂમમાં બેસી AC ચાલુ કરીએ નહીં. AC એટલે મિનારની ઊંચાઈ. સૂત્રનો કરતા બનાવો. AB ભાગ્યા tan થીટા. AB ભાગ્યા tan થીટા બરાબર. ચલો AB એટલે 100 મીટર ભાગ્યા tan થીટાનું મૂલ્ય શું આપ્યું છે આપણને? 40 ડિગ્રી. મિત્રો તમારી ટેક્સ્ટબુકની અથવા તો તમારી જૂની ટેક્સ્ટબુક તમે જુઓ તો પાછળ આપેલા હતા ટેબલ. અહીંયા નવી બુકમાં તમને ટેબલ નથી આપ્યા. તો આપણે લોગેરિધમની જે બુકલેટ આવે છે એમાં નેચરલ ટેન્જન્ટ પહેલું ખાનું છે ટેબલનું. લોગેરિધમ, એન્ટી લોગેરિધમ, નેચરલ સાઇન, નેચરલ ટેન્જન્ટ જોઈએ તો આપણને tan 40 નું મૂલ્ય આપણે જ્યારે ટેબલમાં જોવા જઈશું ત્યારે 0.8391 મળશે. તમે મેથેમેટિકલ ટૂલ્સમાં સાહેબ તમને નેચરલ ટેન્જન્ટ કેવી રીતે જોવું એ તમને શીખવાડ્યું હશે. 100 ભાગ્યા 0.8391. મિત્રો જવાબ આવે છે 119.18 મીટર. લગભગ આપણે એવું કહીએ 119 મીટર. મિત્રો આ પ્રમાણે મિનારની ઊંચાઈ આપણને 119 મીટર આપણને અહીંયા મળે છે. મિત્રો આ પ્રમાણે ઉદાહરણ નંબર 2 પોઈન્ટ આપણને ચલો ખ્યાલ આવી ગયો. મિત્રો ઉદાહરણ નંબર 2.4 રકમ વાંચીએ તો સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ D બરાબર 1.496 ગુણ્યા 1011 મીટર એટલે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે મિત્રો. પછી સૂર્યનો વ્યાસ શોધવાનો કીધો છે. સૂર્યનો વ્યાસ સ્મોલ d ધાર્યો આપણે સંકેત બરાબર પ્રશ્ન. હવે તમને ખબર છે ભાઈ કોણીય વ્યાસ એટલે ખૂણો અને એ આપણને અહીંયા રકમમાં આપ્યું છે સેકન્ડમાં. તો આપણે એને પહેલાં રેડિયનમાં ફેરવવું પડશે. મિત્રો રેડિયનમાં ફેરવવા માટે આપણે યાદ રાખ્યું છે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. આપણે આવું બોલીએ 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન તો આટલા સેકન્ડ બરાબર કેટલા? સીધો ગુણાકાર થાય. સેકન્ડ ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન ગુણી કાઢીએ આપણે 1920 ગુણ્યા 4.85. ચલો 4.85 કરીએ તો 9312 ગુણ્યા 10⁻6 રેડિયન. મિત્રો ખૂણો બહુ જ નાનો છે તો આપણે પેલું સૂત્ર મૂકી દઈએ. ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા. ચલો ખૂણો એટલે આપણા માટે આલ્ફા બરાબર 4. ચાપ એટલે સૂર્યનો વ્યાસ થશે ભાગ્યા ત્રિજ્યા કેપિટલ D. ચલો આના ઉપરથી આપણે શોધવાનું છે d સ્મોલ d આલ્ફા ઇન્ટુ d. મિત્રો સાંદુરૂપી મારે ગણવાનું ના હોય આપણે બધાને આવડે છે. હવે આપણે ગણ્યું છે તો હવે એનો જવાબ લાવી મૂકીશું ગુણ્યા 10⁻6 ગુણ્યા કેપિટલ D 1.496 ગુણ્યા 10⁻11. મિત્રો પહેલા ઘાતનો ઉલ્લેખ કરો. ગુણાકાર હોય આધાર 10 સરખો છે માટે ઘાતાંકોનો સરવાળો થશે 11 અને -16 એટલે 5. ચલો બાકીનો ગુણાકાર આપણે કરીએ 496. ચલો જવાબ આવે છે 13,930.8 કરીએ બરોબર. ચલો
મારે આ જવાબ આવી ગયો મીટરમાં, મારે 1.39 લખવું છે તો પોઈન્ટ પછી કેટલા એકમ થશે? આ ડાબી બાજુ 1 2 3 4 અહીંયા 4 ઉમેરી દો 10⁹ મીટર 1.39 ગુણ્યા 10 મારે કિલોમીટરમાં ફેરવવા છે તો 3 ઘાત લઈ લો. શું કહીશું આપણે? 10⁶ મીટર આવો જવાબ, કિલોમીટર આવો જવાબ આવે. 1.39 ગુણ્યા 10⁶ કિલોમીટર. ચલો મિત્રો 2.5 ઉદાહરણ. જો ન્યુક્લિયસનું પરિમાણ કૌંસમાં જે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના વિસ્તારનું છે વધારીને એક તીક્ષ્ણ પિનની અણીના જેટલી કરવામાં આવે તો પરિમાણનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર 10⁻5 થી 10⁻4 મીટરના ક્રમનો ધારો. હવે મિત્રો આપણે જાણીએ છીએ બાજુમાં જે આપણે બતાવ્યું છે એક પરમાણુ કે જેમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ છે અને આડ ત્રિજ્યા જેટલા આપણને વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન એ નિયમિત રીતે ભ્રમણ કરતો હોય છે. હવે આવા પરમાણુ માટે આપણે જોવું છે મિત્રો, ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટરથી 10⁻14 મીટર છે. હવે એને આપણે પિનની અણીના માપનનો વિસ્તાર આપણે એના સંદર્ભમાં આપણે પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે જોવું છે મિત્રો. તો આનો મતલબ એવો થયો છે આપણે ધ્યાન અહીંયા કરવાનું, પિનની અણીનો વિસ્તાર કેટલો છે? 10⁻5 મીટરથી 10⁻4 મીટર. ચલો આ મૂલ્યનું ધ્યાન રાખું છું તો અહીંયા મૂલ્ય લખું છું 10⁻5 મીટર વિસ્તાર માટે આપણે માપક્રમ જે કહીએ માપક્રમ 1 છે. આંકડીના મૂલ્યને આપણે એ શરૂઆતનું મૂલ્ય જેને આપણે મેળવવું છે એના સંદર્ભમાં કહીએ તો 10⁻15 મીટર વિસ્તાર વડે માપક્રમ આપણે કેટલો રાખવો પડે? આનો મતલબ આવો 10⁻4 લઈએ તો 14 ઘાત લેવી પડે માઈનસ. તો આ હોય તો માપક્રમનું મૂલ્ય 1, આટલું મૂલ્ય કેટલું? 14 ગુણાકાર કરો 10⁻5 મીટર ભાગ્યા 10⁻15 મીટર એટલે શું આવે? 10⁻10 વિસ્તાર એટલે માપક્રમ આવશે. એનો મતલબ એવો કે 10⁻10 માપક્રમનું મૂલ્ય તમે વિચારો તો એમાં આપણને ટાંકણીના સંદર્ભમાં 10⁻10 ગણો આપણે એ માપક્રમ કરવો પડે. હવે તમે જુઓ આપણે આવું વિચારીએ એક માપક્રમ જે છે એનું મૂલ્ય 10⁻5 મીટર છે. બાજુમાં આકૃતિ દોરી છે આપણે પરમાણુની. તમને થોડી ખબર હોય તો પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની છે. એનો મતલબ એવો થયો કે 10⁻10 મીટરના પરિમાણવાળા પરમાણુનું જો આપણે પરિમાણ વધારતા જઈએ અને 1 મીટર કરીએ તો 1 મીટરના ક્રમનું આપણે જ્યારે કરીએ ત્યારે જાણે કે ન્યુક્લિયસ કે જે 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર રહેલું છે અને એનું પરિમાણ આ ટાંકણીની જે અણી છે, પિનની જે અણી છે એટલું નાનું થશે. કારણ કે આપણે એને એક માપક્રમના સંદર્ભમાં આપણે મેળવ્યું. તો ન્યુક્લિયસની જે સાઇઝ છે એ 1 મીટર ત્રિજ્યાવાળા મોટા ગોળાના ઉપર ટાંકણીના પરિમાણ જેટલું એટલે કે ટાંકણીની જે અણી છે એટલું સૂક્ષ્મ થશે મિત્રો, અને એ આપણા માટે એ ન્યુક્લિયસની સાઇઝ આપણને મળશે. તો ઉદાહરણ નંબર 2.5. ચલો મિત્રો ઉદાહરણ નંબર 2.6. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12નો સમય દર્શાવે છે, બપોરના 12નો સમય આપણને 12 કલાક
00 મિનિટ અને 00 સેકન્ડ. ત્યારે આ બે ઘડિયાળના સમય આપણને ઘડિયાળ 1 અને ઘડિયાળ 2ના સમય આપણને આપી દીધા છે. સોમથી રવિવાર સુધીના આપણને બંને ઘડિયાળોમાં આપણને મિનિટ, કલાક અને સેકન્ડ સુધીના મૂલ્યો આપ્યા છે. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી ઘડિયાળ 1 અને ઘડિયાળ 2માંથી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? શા માટે? દેખાવ ઉપર જવાનું નથી. ઘડિયાળ 1 સારી દેખાય, ઘડિયાળ 2 સારી દેખાય એવું કશું છે નહીં, પણ એમના જે મૂલ્યો, જે સમય ઉપરથી આપણે કહેવાનું છે ઘડિયાળ 1 સારી કે ઘડિયાળ 2 સારી. મિત્રો આપણે ચલો ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 તરફ આપણે ધ્યાનથી જોઈએ. ચલો ઘડિયાળ 1માં કલાક કેટલા છે તો તમને 12, 11 આવા કલાક દેખાય છે. ઘડિયાળ 2માં 10 કલાક તમને દેખાય છે. એટલે આપણે ચોકસાઈની વાત કરીએ તો ચોકસાઈમાં શું કીધું હતું કે માપેલું મૂલ્ય, તમે માપેલું મૂલ્ય એટલે ઘડિયાળ 1 અને ઘડિયાળ 2ના અવલોકનો એ સાચા મૂલ્ય એટલે પ્રમાણભૂત ઘડિયાળના સમયથી કેટલું નજીક છે તે દર્શાવતા માપને આપણે ચોકસાઈ કહીએ છીએ. હવે તમે જુઓ ધ્યાનથી, ઘડિયાળ 1નો સમય પ્રમાણભૂત ઘડિયાળની નજીકનો છે. ઘડિયાળ 1માં 12 અને 11 બતાવે છે. જો 11 કલાક 59 મિનિટ એટલે 12 જ કહેવાય, નજીક જ છે. જ્યારે ઘડિયાળ 2માં એ 10 કલાક એટલે ઘણો દૂર છે. એ મૂલ્ય પ્રમાણભૂત માપ કરતાં ઘણું દૂર છે. એટલે આવું કહી શકાય કે ઘડિયાળ 1ના મૂલ્યો સોમથી રવિ એ ચોકસાઈ વધુ બતાવે છે, પરંતુ ઘડિયાળ 2માં આ ચોકસાઈ એ ઓછી છે. અને ઓછી એટલે આપણે એવું કહીશું કે ભાઈ ઘડિયાળના મૂલ્યો જે છે એ શૂન્યાંકમાં આપણને ત્રુટિ દર્શાવે છે. હવે શૂન્યાંકમાં ત્રુટિ દર્શાવે તો આપણે એને સુધારવી સહેલી છે. આપણે ટાઈમ સેટ કરવો તો કરી શકીએ મિત્રો. તો આપણે ઘડિયાળ 2માં આ ચોકસાઈ જે મૂલ્ય છે એ ત્રુટિવાળું બતાવે છે એ સુધારી શકીએ છીએ. સરળતા છે. આપણે જેમ આપણે ટાઈમને સુધારતા એ ટાઈમ આપણે સેટ કરી દઈએ. ચલો ઘડિયાળનો કાંટો 10 બતાવે છે અને સામે પ્રમાણભૂત માપ 12 છે. ઘડિયાળનો કાંટો આપણે એટલો ફેરવી દઈએ તો ઘડિયાળ 2માં ચોકસાઈ હવે આવતી જશે. હવે મારે કહેવું છે કે ઘડિયાળ 1 અને 2માંથી કઈ ઘડિયાળ તમે પસંદ કરશો તો એ આપણે ઘડિયાળ 1 અને 2ની આપણે સચોટતા પણ જોવી પડશે. મિત્રો તમે ઘડિયાળ 1 માટે જોજો. જે પ્રમાણે ઘડિયાળ 1 માટે આપણે વિચારીશું એ જ વાત આપણે 2 માટે જોઈશું. ચલો ઘડિયાળ 1 તરફ ધ્યાન આપજો. સોમથી રવિ સુધીના આપણને આ ઘડિયાળના મૂલ્યો છે. કયું મૂલ્ય ઘડિયાળનું આ 7 વારમાં સૌથી વધુ આવે છે? ચલો આનાથી આ મોટું કહેવાય મિનિટમાં. આ કલાકનું ખાનું છે, આ મિનિટનું ખાનું છે, આ સેકન્ડનું ખાનું છે. તો એનાથી આ મિનિટ વધારે. ચલો 12 1 15 12 1 50 સેકન્ડ વધારે છે. તો આના કરતો પછી છે ભાઈ 12 1 30 આના કરતો ઓછું છે. એટલે આ બાજુ મોટું થયું તો મોટા મોટું આપણને મૂલ્ય ગુરુવારે બતાવે છે. ગુરુવાર કેટલું? 12 01 50. ચલો નાનામાં નાનું મૂલ્ય જુઓ. નાનામાં નાનું મૂલ્ય 11 વાળા ખાનામાં જોવાનું થશે. કયું મૂલ્ય નાનું થશે? બુધવાર 11 59 15 ને આગળ સેકન્ડમાં આ નાનું થશે. બુધવાર 11 59 અને 08. મિત્રો ગુરુવારે સૌથી વધુ બતાવે છે, બુધવારે સૌથી ઓછું બતાવે છે. એટલે આને કહીશું સમય અંતરાલ. અંતરાલ એટલે તફાવત. તો કે વધુ બતાવ્યું ઓછું બતાવ્યું વચ્ચેનો તફાવત કેટલો છે, સંભાવના કેટલી? તો ચલો આ સેકન્ડમાંથી પહેલા વાત કરીએ. 50માંથી 8 જોઈએ તો કેટલા સેકન્ડ મળે? 42 સેકન્ડ.
એકમાંથી 59 મિનિટ ના જાય એટલે આખો કલાક ઉઠાવવાનો. અહીંથી અહીં જેમ દસકો લઈએ ને એમ આખો કલાક ઉઠાવવાનો. અહીં કલાક 12 ના કેટલા થશે 11. હવે કલાકનું મૂલ્ય અહીંયા મિનિટમાં ફેરવો તો 1 કલાક એટલે કેટલા 60 મિનિટ. એટલે આપણે કેટલા થયા 60 + 61 અને 61 માંથી તમે 59 બાદ કરો કેટલો જવાબ આવે 02 00. એનો મતલબ 2 મિનિટ જો કલાક શૂન્ય છે 2 મિનિટ અને 42 સેકન્ડ આપણને સમય અંતરાલ મળ્યો. ચલો એકમ સરખા કરીએ. મિનિટ એટલે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 2 મિનિટ એટલે 120 સેકન્ડ, 42 બરાબર 162 સેકન્ડનો આપણને ફેરફાર સમય તફાવતના સંદર્ભમાં મળ્યો. એટલે ઘડિયાળ જેવી ચાલુ થઈ અને અઠવાડિયું પૂરું થતાં થતાં 162 સેકન્ડનો ફેરફાર એ આપણને એની અંદર જોવા મળ્યો. ચલો આ જ વાત ઘડિયાળ 2 માટે કહીએ. ધ્યાનથી જોજો મિત્રો. ચલો 10 કલાક બધામાં છે 15. ચલો આ 15 તો એમાં મિનિટ અહીંયા વધારે છે, પહેલામાં 6 છે. ચલો 15 વાળું આ ઓછી મિનિટ છે, સેકન્ડ ઓછા છે. હા વધારે આવ્યો અહીંયા 18 છે અને અહીંયા કેટલા 24. કયો વાર આવ્યો શનિવાર. કેટલો 10 15 24. ચલો હવે નાના મૂલ્ય જોઈએ. નાના એટલે 14 વાળું જોવું પડે, 15 વાળું તો આપણે ધ્યાનમાં લીધું. 14 મિનિટ વાળું જોવું. હા 53 અને 59 એટલે નાના મૂલ્ય થશે. હજુ આપણે વધીએ તો 15 આ સુધી થશે શુક્રવાર. ચલો શુક્રવારનું મૂલ્ય કેટલું 10 14 53. ચલો આ ખાનું કયું હશે સેકન્ડ, આ મિનિટના કલાક. તો સમય અંતરાલ ચલો 24 માંથી 53 સેકન્ડ જાય નહીં અહીંથી મિનિટ ઉઠાવવાની એટલે અહીંયા મિનિટ કેટલી રહેશે 14 મિનિટ અને એ મિનિટ અહીંયા મૂકવા જઈશ એટલે 60 મિનિટનું સેકન્ડ 1 મિનિટનું 60 સેકન્ડ ફેરવી દો આપણા માટે થશે 60 પ્લસ 24 એટલે કુલ થશે 84. એમાંથી 53 તમે બાદ કરો તો 31 સેકન્ડ મળે. મિનિટમાંથી મિનિટ જાય આપણા માટે 00 મિનિટ અને 00 કલાક આવે. એનો મતલબ એવો થયો ઘડિયાળ એકમાં સમય અંતરાલ જુઓ 162 સેકન્ડ અને ઘડિયાળ બેમાં સમય અંતરાલ 31 સેકન્ડ. એનો મતલબ તમે જેવી રીતે અહીં જે ચાવી ખોલી અને સેટ કરી દો એટલે જે સચોટતાનું મૂલ્ય એ ચોકસાઈનું મૂલ્ય એ સુધરી ગયું. હવે તમે ચાલો કે સોમવારે તમે બંને ઘડિયાળોના મૂલ્યો સરખામણી કરો તો રવિવાર આવતા આવતા ઘડિયાળ એકમાં 162 સેકન્ડનો ફેરફાર થઈ જાય, ઘટાડો થઈ જાય. જ્યારે આમાં 31 સેકન્ડ એટલે આપણે ઘડિયાળ પાછળ પડે છે. ઘડિયાળ એના સાચા મૂલ્યથી થોડુંક મૂલ્ય ઓછું બતાવે એટલે પાછળ પડે છે. એટલે ઘડિયાળ એક તમને મૂલ્ય ઓછું બતાવશે સાચા મૂલ્ય કરતાં. ઘડિયાળ 2 એ તમને 31 સેકન્ડ જેટલો સમય અંતરાલ છે એક અડધી મિનિટ જેટલો આપણને ત્યાં ફેરફાર બતાવે. હવે તમે જ કહો ઘડિયાળ 1 પસંદ કરશો ઘડિયાળ 2? ઘડિયાળ 2 જેનો સમય ખૂબ જ ઓછો ફેરફાર વાળો બતાવે છે, જ્યારે અહીંયા વધારે છે અને સાપેક્ષમાં. એટલે આપણે કહીશું સચોટતાને ધ્યાનમાં રાખીને હું જે બોલું છું તમારે લખવાનું થશે. સચોટતાને ધ્યાનમાં રાખીને ઘડિયાળ 2માં ઘડિયાળ 1 કરતો સમય અંતરાલ ખૂબ જ ઓછો મળે છે. પરિણામે ઘડિયાળ 2 આપણા માટે એ સાચું મૂલ્ય બતાવતી હશે. એટલે લેવાનું જ્યારે પસંદ કરીશું તો આપણે ઘડિયાળ 2 જ આપણે આપણા માટે યોગ્ય રહેશે મિત્રો. તો અહીંયા આને કહીશું ઉદાહરણ નંબર 2.6. મિત્રો એક બ્લેકબોર્ડ પર દાખલો આપણને આપ્યો છે. એક લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે
16.2 સેન્ટીમીટર અને 10.1 સેન્ટીમીટર છે. તો યોગ્ય સાર્થક અંક અને ત્રુટિ સહિત, ત્રુટિ એટલે કઈ નિરપેક્ષ ત્રુટિ સહિત તેનું ક્ષેત્રફળ શોધો. મિત્રો લંબાઈ આપણને આપી છે 16.2. ચલો લંબાઈ જેને આપણે L કહીશું. હવે તો મિત્રો ધ્યાનથી તો પોઈન્ટ પછી 1 સેન્ટીમીટર આપણને મળે. જાણે કે ફૂટપટ્ટીથી માપેલું માપ હોય, માપપટ્ટીથી એવું આપણને મળશે. એટલે લંબાઈનું મૂલ્ય હું જોવા જાઉં તો સાચું મૂલ્ય કેટલું છે એનું 16.2 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. પોઈન્ટ પછી કેટલા વપરાશે 1. અહીંયા ત્રુટિ કેટલાની આવી શકે 1.1 ની આવી શકે. ચલો એ પ્રમાણે પહોળાઈ b બરાબર, ચલો એનું મૂલ્ય તો 10.1 પ્લસ ઓર માઇનસ એટલે વધુમાં ત્રુટિ કેટલી આવી શકે 0.1 ની સેન્ટીમીટર. જો અહીંયા કદાચ b નું મૂલ્ય આવું હોય 10.13 હોય તો પ્લસ ઓર માઇનસ ને શું કરો આવું હોય. અને પોઈન્ટ પછી કેટલા આપણે સુધી ત્રુટિ આવી શકે કે 2, તો આપણા માટે 0.01 અહીંયા આપણે છે 10.1 એટલે આપણે એને કહીશું ભાઈ 0.1. મિત્રો હવે ક્ષેત્રફળ કહીશું. ક્ષેત્રફળ A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેમ? લંબચોરસ છે. થોડું ધ્યાનથી વિચારો ભાઈ, ગુણાકારનો સંબંધ આવ્યો. ગુણાકારમાં કઈ ત્રુટિ આવે? સાપેક્ષ ત્રુટિ આવે. ડેલ્ટા A ભાગ્યા A બરાબર ડેલ્ટા L ભાગ્યા L પ્લસ ડેલ્ટા B ભાગ્યા B. હવે મારે શોધવાનું છે, જો મારે ક્ષેત્રફળમાં શોધવાનું છે તો મારી પાસે કેપિટલ A પણ હોવું જોઈએ, ડેલ્ટા E પણ હોવો જોઈએ. સમીકરણને સ્કેન કર્યા. હવે ક્ષેત્રફળ એ શોધી કાઢીએ. A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે સાચા મૂલ્યો છે. લંબાઈનું સાચું મૂલ્ય કેટલું 16.2, પહોળાઈનું 10.1 એટલે 16.2 અને 10.1. સીધે સીધો આપણે કેલ્ક્યુલેટરમાં જવાબ મૂકવાનો 16.2 ગુણ્યા 10.1. જવાબ શું આવે છે 163.62. બરોબર મિત્રો. તો એ આપણે ગુણાકારનો તમને આજે જે ઉદાહરણ આપ્યું છે એમાં તમે ગુણાકાર ભાગાકારનો નિયમ તમે લગાડો સાર્થક અંકો માટે. શું કીધું હતું એમાં કે પહેલેથી જ તમારે અંકો ધ્યાનમાં લેવા. તો ચલો અહીંયા કેટલા સાર્થક અંકો છે 1 2 ને 3. અહીંયા 1 2 ને 3. જો અહીંયા 2 આવત તો ઓછામાં ઓછા સાર્થક અંકો એ આપણે ધ્યાનમાં લેવાના છે. નહીં તો બંનેમાં 3 3 આવે છે. તો અહીંયા જવાબમાં પણ તમારે 3 હોવા જોઈએ. એનો મતલબ કે 1 2 3 રાખવાના. આને આપણે કાઢી નાખવો પડે. ચલો નિયમ લગાડો. નિયમ તમે શું કહેશો? જો કાઢી નાખવાનો અંક આપણે 5 કરતો મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરી અને કાઢી નાખવું. એકમ છે સેન્ટીમીટર. મિત્રો ભૂલથી 164.0 ના લખતા એને પોઈન્ટ દશાંશ ચિહ્નવાળો થઈ ગયો એ 4 થઈ જાય આપણા માટે, એટલે આપણે એને 0 બતાવતા નથી. ચલો હવે હું શું કરીશ, મારે ડેલ્ટા એ શોધવું છે. તો ડેલ્ટા એ શોધવા માટે સમીકરણ 1 નો આપણે ઉપયોગ કરીશું. ચલો સમીકરણ 1 પરથી ડેલ્ટા એ શોધવાનો પ્રયત્ન કરો તો એ જ જશે ગુણાકાર. કોના ગુણાકાર? ડેલ્ટા L ભાગ્યા L પ્લસ ડેલ્ટા B ભાગ્યા જોયો તો બરાબર. ચલો એનું મૂલ્ય કેટલું 164. હવે આ પર ધ્યાન આપો. L બરાબર આને L કહેવાય, છેદમાં મૂકીશું. આ ડેલ્ટા L ત્રુટિ વાળું કહેવાય, નિરપેક્ષ ત્રુટિ આવી શકવાની સંભાવના. ચલો ડેલ્ટા B એટલે 0.1 કહીશું અને B એટલે 10.1 કિંમત મૂકી દઈએ. ચલો ડેલ્ટા L 0.1 ભાગ્યા 16.2 પ્લસ B 0.1 ભાગ્યા 10.1
ચલો હવે આપણે મૂકી દઈએ 0.1 ભાગ્યા 16.2 કેટલો જવાબ છે કે 0.006 પ્લસ 0.1 ભાગ્યા 10.1 0. નાનો જવાબ આવે છે 00 ફરી પાછા નાખવાનું બે કરવો છે મિત્રો 009 પ્લસ એમાં પેલા અમે 0.006 17 28 395 આ જવાબ આવશે આપણને 164 ચલો 0.0107 38 ગુણ્યા 164 ચલો કેટલો જવાબ આવ્યો 2.82 મિત્રો ડેલ્ટા એ ના મૂલ્યમાં પણ આપણે કેટલા સાતત્ય રહેવા જોઈએ 3 પહેલે 3 1 2 અને 3 આ કાઢી નાખવાનું થયું તો કાઢી નાખવાનું 5 કરતો કેવું બને છે મિત્રો મોટો માટે રાઉન્ડ ઓફ કરતા આગળના અંકમાં એક ઉમેરીને આપણે બતાવી દઈએ ડેલ્ટા એ બરાબર 2. આગળ ઉમેરો 64 સેન્ટીમીટર સ્ક્વેર મિત્રો હવે આપણે બતાવી દઈએ ક્ષેત્રફળ બરાબર ચલો સાચું મૂલ્ય ક્ષેત્રફળનું કેટલું છે 164 પ્લસ ઓર માઇનસ ત્રુટિ કેટલી આવી 2.64 એકમ શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર એકમ શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર તો મિત્રો યાદ રાખજો આ પ્રમાણે તમને કોઈ એક્ઝામ્પલ આપેલું હોય તો આપણે એની ત્રુટિ શોધી શકીએ છીએ મિત્રો આપણો આ જવાબ થશે પણ હજુ આપણે સાર્થક અંકોનો ઉપયોગ કરીએ પેલી ત્રુટિમાં તો ત્રુટિ જુઓ ડેલ્ટા એ બરાબર કેટલો આવે છે 2.64 ફરી પાછા લંબાઈ અને પહોળાઈમાં મૂલ્યમાં આવી જાઓ અહીંયા કેટલા સાર્થક અંક ગણાય 1 અહીંયા સાર્થક અંક કેટલા ગણાય 1 કહેવાય તો આપણો જે જવાબ થવાનો એમાં ડેલ્ટા એ જે થશે એને આપણે એક સાર્થક અંક સુધી આપણે લઈ જઈએ તો કાઢી નાખવાનો અંક કયો થશે 6 એ 5 કરતો કેવું થશે મોટો માટે આગળના અંકમાં ઉમેરીએ તો આપણે એવું કહી શકીએ કે રાઉન્ડ ઓફ કરીએ આ દાખલાને તો રાઉન્ડ ઓફ કરતા ચલો ક્ષેત્રફળ એ બરાબર શું થશે 164 પ્લસ ઓર માઇનસ 3 સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે આ જે પદ છે એ આની સાથે આપણે લઈ જઈએ તો આમાં કેટલા આ 0 1 કરતો નાની કિંમત થશે પ્રથમ શૂન્ય થાય ડાબી બાજુનો શૂન્ય કેમાં લેશું ને એટલે એક જ આવશે તો નિરપેક્ષ ત્રુટિમાં નિરપેક્ષ ત્રુટિ કહેવાય એમાં આપણે એક સાર્થક અંકનો આપણે ઉપયોગ કરીએ તો છેલ્લો જવાબ આપણો આ સાર્થક અંક દ્વારા ત્રુટિ સહિત આપણે બતાવ્યું એ રાઉન્ડ ઓફ કર્યા પછીનું મૂલ્ય ગણાય 164 પ્લસ ઓર માઇનસ 3 સેન્ટીમીટર સ્ક્વેર થાય મિત્રો બોલો યાદ રહી ગયું તો આને આપણે ભાઈ કહીશું ઉદાહરણ આપણા માટે એક્સ્ટ્રા ઉદાહરણ છે એ યાદ રાખજો.